તો રાજ્યમાં સવારે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। નર્મદા અને સુરતમાં વરસ્યો ધોધમાર વરસાદ। સુરતના ઉમરપાડામાં આબ ફાટ્યું। ઉમરપાડામાં 4 કલાકમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ। માત્ર 2 કલાકમાં જ ઉમરપાડામાં પડ્યો 10 ઇંચ વરસાદ। સવારે 4 કલાકમાં નર્મદાના ગરુડેશ્વરમાં વરસ્યો 6 ઇંચ વરસાદ। ભરૂચના નેત્રંગમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો। નર્મદાના તિલકવાડામાં 4.5 ઇંચ વરસાદ પડ્યો તો નર્મદાના નાંદોદ અને ડેડિયાપાડામાં 1 ઇંચ વરસાદ। સુરતના કરજણ તાલુકામાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તો આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। અનેક વિસ્તાર એવા છે કે જ્યાં ધમાકેદાર વરસાદ પડ્યો, જેના કારણે પાણી ભરાવાની સ્થિતિ પણ ઉત્પન્ન થઈ। હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતના છેવાડાના ઉમરપાડામાં આભ ફાટ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। વહેલી સવારથી જ ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ થઈ રહી છે। ઉમરપાડામાં 10 ઇંચ વરસાદથી વધુ વરસાદ વરસતા આખું ગામ પાણી થઈ ગયું છે। ખેતરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ગામના રસ્તાઓ પાણી થઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા। ધોધમાર વરસાદને પગલે ઉમરપાડાની નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ ગઈ છે। ઉમરપાડાના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઉમરપાડાના છે। સુરતના છેવાડાનું ગામ ઉમરપાડા અને ત્યાં આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે આજે વહેલી સવારથી જ ઉમરપાડામાં વરસાદ ધમાકેદાર વરસી રહ્યો છે। 2 કલાકની અંદર 10 ઇંચ વરસાદ વરસ્યો તો સવારથી અત્યાર સુધીમાં 14 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે અને તેના કારણે આખું ગામ પાણી થઈ ગયું છે। ચોતરફ પાણીના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઉમરપાડા જળબંબાકાર થયું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયું। રહેણાંક વિસ્તાર હોય કે પછી માર્ગો હોય, નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે સ્થાનિક નદીઓ છે તેમાં પણ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સુરતના છેવાડાના ઉમરપાડામાં આભ ફાટ્યું। વહેલી સવારથી ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ। ઉમરપાડામાં 2 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો। સવારથી અત્યાર સુધીમાં ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ। તો વરસાદના કારણે ઉમરપાડાના લોકોની મુશ્કેલી વધી છે। ઉમરપાડાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ઉમરપાડાના અનેક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયા। ધાણવડ સહિતના ગામોમાં વરસાદનું આગમન થયું। તો આ દ્રશ્યો જુઓ ઉમરપાડાના કે વહેલી સવારથી જ 10 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબક્યો। 14 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, ત્યારે અનેક વિસ્તાર એવા છે કે પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ છે। રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, માર્ગો પર પાણી ભરાઈ ગયા છે, લો લેવલ કોઝવે છે એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ધાણવડ સહિતના જે ગામો છે તમામ ગામોમાં વરસાદનું આગમન થયું છે। ઉમરપાડામાં 10 ઇંચ વરસેલા વરસાદને લઈને તમામ નદી નાળા જળાશયોમાં ભરપૂર પાણી આવક થઈ છે। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ ઉમરપાડાના વાડી ગામથી જે ઉમરપાડા વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ છે ત્યાં આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ ઉમરપાડા વિસ્તારમાં 10 ઇંચ જેટલો વરસાદ વરસતા તમામ નદી નાળાઓમાં જળાશયોમાં ભરપૂર પાણીની આવક થઈ છે। ખાસ ઉમરપાડા વિસ્તારમાંથી આવતી મહુવન નદી છે, વીરા નદી છે તેમજ કરજણ નદી, આ ત્રણેય નદીઓ બે કાંઠે વહી છે। તેને લઈને અનેક ગામોમાં જે પસાર થતા વિસ્તારો છે તેમાં પાણીની ખૂબ જ આવક થઈ છે અને હાલ આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ ગામ નજીકથી જે કોટર પસાર થતી હોય છે તેમાં પાણીની ભરપૂર આવક થતાં મુખ્ય માર્ગની ઉપર પાણી વળ્યા છે અને સામેની તરફ આ પાણી છે તે વહી રહ્યું છે। મહત્વનું છે કે હજુ પણ ઉમરપાડા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને હજુ પણ પરિસ્થિતિ વિકટ બને તેવી વિગતો સામે આવી છે। ખાસ કરીને જે 3 નદી બે કાંઠે થઈ છે તેને લઈને અનેક જે નીચાણવાળા લો લેવલ કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। તો તમામ પ્રકારની જે વિગતો છે તેની ઉપર સ્થાનિક તંત્ર છે તે નજર રાખી રહ્યું છે, ત્યારે અનેક લોકો છે તે આ નદી નાળાના જે પાણી ભરાયા છે તેને લઈને પ્રભાવિત થઈ ચૂક્યા છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, ઉમરપાડા, સુરત। સુરતના ઉમરપાડા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ઉમરપાડાની મોહન અને વીરા નદીમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ। નદીમાં નવા નીર આવતા બે કાંઠે વહેવા લાગી છે અને ગામોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ગામના ખેતર અને રસ્તા પણ પાણીમાં ડૂબી ગયા। તો આ એક્સક્લુઝિવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ઉમરપાડાના। સુરતનું છેવાડાનું ગામ ઉમરપાડા અને જ્યાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અત્યાર સુધીમાં 10 ઇંચ કરતાં વધારે વરસાદ વરસી ચૂક્યો છે અને તેના કારણે ઉમરપાડા જળબંબાકાર થયું છે। અનેક વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા। તો જે સ્થાનિક નદીઓ છે, મોહન, વીરા સહિતની નદીઓમાં
નીરની આવક થતાં નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. અનેક લો લેવલ કોઝવે પણ પાણીમાં ડૂબી ગયા છે. માર્ગો પર પાણી ફરી વળ્યા છે. નીચાણવાળા જે વિસ્તારો છે તે જળમગ્ન બની ગયા છે. જે સ્થાનિક લોકો છે તેમને પણ ભરપૂર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે આજે વહેલી સવારથી જ ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. તો હજુ પણ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ એક્સક્લુઝિવ દ્રશ્યો ઝી 24 કલાક તમારા સુધી પહોંચાડી રહ્યું છે. ઉમરપાડાના દ્રશ્યો છે કે જે સ્થાનિક નદીઓ છે એ બે કાંઠે વહેતી થઈ છે. ઉમરપાડામાં અનેક વિસ્તાર એવા છે કે જે જળમગ્ન બની ગયા છે, કારણ કે વહેલી સવારથી જ ઉમરપાડામાં ધમાકેદાર વરસાદ 2 કલાકની અંદર 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો. તો અત્યાર સુધીમાં ઉમરપાડામાં 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને એના કારણે અનેક વિસ્તાર એવા છે કે જ્યાં પાણી ભરાવાની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. તો સુરતના ઉમરપાડામાં 10 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. સુરત જિલ્લા ટુરિઝમ સ્પોટ દેવઘાટ ધોધ જતો રસ્તો બંધ થયો છે. લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો. મોહન નદીના પાણી ફરી વળતા રસ્તો બંધ થયો. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઉમરપાડાના છે કે જ્યાં 10 ઇંચ કરતાં વધારે વરસાદ પડતા જનજીવનને અસર થઈ છે. સુરત જિલ્લા ટુરિઝમ સ્પોટ દેવઘાટ ધોધ જતો જે રસ્તો છે એ રસ્તો પણ બંધ થઈ ગયો છે, કારણ કે લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને તેના કારણે આ રસ્તો બંધ થઈ ગયો. તો મોહન નદીના પાણી ફરી વળતા લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા આ રસ્તો બંધ થયો છે.